لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. من عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فأولئك يدخلون الجنة. صلوات پر محمد و آل محمد. શબ જુમા છે અને અય્યામે ફાતિમિયાના આ સિલસિલાની મજલિસોમાંથી એક મજલિસ છે. અય્યામે ફાતિમિયા એટલે બીબીને શહાદતને યાદ કરવાની તારીખો. આ એ દિવસો કે જેની અંદર આપણે રસૂલ ખુદાની લાડલી દીકરી એમની યાદ મનાવીએ છીએ, સાથે મળીને એમનો જિક્ર કરીએ છીએ. આ બીબી એવા બા ફઝીલત હસ્તીનું નામ છે કે જેમના બારામાં આપણા ઉલમા લખે છે, બયાન ફરમાવે છે કે જનાબે ઝહરા એવી હસ્તી છે કે ફક્ત એમ ન જોવામાં આવે કે તેણી એક ખાતૂન હતી, એક ઔરત હતી, જેથી ઓરતો માટે નમૂને અમલ હોઈ શકે. એમની જિંદગીની ચર્ચા ફક્ત ઓરતો માટે ફાયદાકારક હોઈ શકે આમ ના વિચારવું જોઈએ, બલકે ઔરત કે મર્દ આ બંને જાતિઓથી પણ બુલંદ હસ્તીનું નામ છે બીબી ઝહરા. એમની જાત એવી જાત છે, એમના અખલાક, એમની સિફાત, એમના અંદર રહેલી કાલિતે, આ બધું એક ઇન્સાનિયતના માટે સબકનું કારણ છે, એક ઇન્સાનિયતના માટે દર્સ અને લેસન છે. અને ઇન્સાન હોવામાં મર્દ અને ઔરત બધા બરાબર છે. એમ ના કહી શકાય કે આ બાબતો ફક્ત ઔરતોને લાગુ પડે અને મર્દોને લાગુ ના પડે. નહીં, નમૂને અમલ તરીકે જિંદગી જીવવાના તરીકાને અપનાવવા માટે એવી એવી ચીજો બીબીની જિંદગીથી મળે છે કે જે બંને માટે ફાયદાકારક, બંનેના માટે એક સરખી છે. જેવી રીતના ખુદાની નજરમાં શું એમ કહી શકાય કે ફક્ત મર્દો જ ખુદાથી વધારે નજદીક થઈ શકે, ઔરત માટે એવો મકામ નથી, આમ કહી શકાય? કુરાની મજીદની આયતોને જ્યારે જોઈએ તો એની અંદર ચોખવટથી મળે છે કે ખુદાથી નજદીક થવા માટે, ખુદાની નજરમાં ઇજ્જત અને માન મેળવવા માટે મર્દ હોય કે ઔરત એની કોઈ શરત નથી. એના માટે જો શરત હોય તો એ ઈમાન છે અને અમલે સાલેહ. સૂરે ગાફિરની 40મા નંબરની આયતનો એક જુમલો મેં તમારી સામે રજૂ કર્યો. ખુદાવંદ આલમ ફરમાવે છે કે મન અમિલા વમન અમિલા સાલિહન મિન ذکرن او انثى. જે કોઈ પણ મર્દ હોય કે ઔરત અમલે સાલેહ અંજામ આપે, નેક કામોને અંજામ આપે, વહુવા મુમિન, ઈમાન પણ એના દિલમાં હોય, ઈમાનની સાથે અમલે સાલેહ અંજામ આપે તો એ લોકો ફઉલાઇકા યદખુલૂનલ જન્નહ, આ લોકો જન્નતમાં દાખલ થશે. એ પછી મર્દ હોય કે ઔરત, ચોખવટથી આયતમાં એલાન થયું. આવી જ રીતના કુરાની મજીદમાં સૂરે નહલની
97મી આયતમાં ખુદાવંદ આલમ કેટલી ચોખવટની સાથે આ વાતને બયાન કરે છે કે છે મન અમિલા સાલિહન મિન ઝકરિન અવ ઉન્સા, મર્દ અને ઔરતમાંથી જે કોઈ પણ અમલે સાલેહ અંજામ આપે વહુવા મુમિન, એના દિલમાં જો ઈમાન હોય, ફલનુહયિયન્નહુ હયાતન તય્યબા, અમે એને પાક અને પાકીઝા જિંદગી આપશું. પાક અને પાકીઝા જિંદગી મેળવવા માટે ન તો મર્દ હોવાની શરત છે ને ઔરત હોવાની, ઈમાન હોય, અમલે સાલેહ હોય. ખુદાની નજરમાં આ બંને ચીજોની કિંમત છે. એ પછી મર્દમાં હોય કે ઔરતમાં હોય. તમે બતાવો છો ઈમાન માટે મર્દનું ઈમાન કે ઔરતનું ઈમાન કે ફરક છે એની અંદર? અમલે સાલેહ માટે કુરાન મજીદની એક આયત તો એવી છે કે જેની અંદર મર્દ અને ઔરતની ઈ સિફાતને બયાન કરી કે જેમાં મર્દ હોય કે ઔરત કોઈ જાતની એની અંદર ફેરફાર કે તફાવત કે કંઈ પણ ડિસ્ક્રિમિનેશન નથી દેખાતું. જનાબે અસ્મા બિન્ત ઉમૈસ, જનાબે જાફર તૈયારની ઝૌજા, આપણે જાણીએ છીએ જનાબે જાફર તૈયાર અને એમની ઝૌજા અમુક વર્ષ માટે હિજરત કરીને ગયા હતા હબશા. મક્કાથી આ લોકો હિજરત કરીને ગયા, વર્ષો સુધી ત્યાં રહ્યા. રસૂલ ખુદા મક્કાથી મદીના હિજરત કરી લીધા અને આ લોકો પાછા ફરે છે તો મદીના આવે છે. મદીના જ્યારે પહોંચ્યા ત્યારે જનાબે જાફર તૈયારની ઝૌજા જનાબે અસ્મા બિન્ત ઉમૈસ આવીને રસૂલ ખુદાની ખિદમતમાં અર્ઝ કરે છે, યા રસૂલ અલ્લાહ, મેં હબશાથી આવીને મુસલમાન ઔરતો સાથે વાત કરી. એમનાથી મેં સવાલ કર્યો કે કુરાનની જે આયતો નાઝિલ થતી ગઈ, જેટલી આયતો અત્યાર સુધી આવી, અમે તો ગામમાં નહોતા, અમે તો વર્ષો સુધી હબશામાં હતા, બતાવો જોઈએ ઔરતોના માટે કઈ આયતો નાઝિલ થઈ છે કુરાનમાં? બધી ઔરતો કે છે ના, જે કઈ આયત આપણને દેખાય ઈ શબ્દોમાં છે કે જાણે એમ કે મર્દોથી ખિતાબ છે. યા અય્યુહલ્લઝીના આમનુ, અરબી ગ્રામરની અંદર તમે જુઓ તો આ મર્દો માટે આ શબ્દો યુઝ થાય. અને અમે દરેક ભાષાની અંદર આ કાયદો તો હોય જ કે એક ગ્રુપની અંદર મર્દો પણ હોય અને ઔરતો પણ હોય. જ્યારે લોકોને એડ્રેસ કરવામાં આવે તો પછી મર્દોને લાગુ પડતા હોય એ શબ્દોથી વાત કરવામાં આવે. ફ્રેન્ચ ભાષામાં પણ એમ જ છે, વધારે પડતી લેડીઝ હોય અને થોડાક જ જેન્ટ્સ હોય, એક બે હોય, બે ચાર હોય, તો પણ વાત આપણે એ રીતના કરશું કે જાણે મર્દો સાથે કરતા હોય. આ દરેક ભાષાનો એક ઉસૂલ છે. કુરાન મજીદે પણ આ જ રીતના ખિતાબ જે કર્યો છે ઔરતોની સાથે, ઔરતોથી ને મર્દોની સાથે, પણ એની અંદર ઔરતો પણ શામિલ છે. યા અય્યુહન નાસ કીધું, યા અય્યુહલ્લઝીના આમનુ કીધું, તો એની અંદર દેખીતી વાત છે આ ઇન્સાનથી ખિતાબ છે. મર્દો માટે પણ છે ને ઔરતો માટે પણ. ઔરતો કહે છે કે ના, કઈ ઔરતો માટે કઈ આયત નાઝિલ નથી થઈ. એટલે અસ્મા બિન્ત ઉમૈસ આવે છે રસૂલ ખુદા પાસે, યા રસૂલ અલ્લાહ, ઇન્નન નિસા લફી ખૈબતિન વ ખસાર, અમે ઔરતો તો નુકસાનમાં છીએ, અમે તો ખોટમાં છીએ. જેટલી આયતો આવે બધી મર્દો માટે, મર્દોની જાણે એમ કે વધારે ફઝીલત છે ખુદાની નજરમાં અને અમો ઔરતોનો કોઈ મકામ જ નથી. આ મોકા ઉપર ખુદાવંદે આલમ એક આયતને નાઝિલ કરે છે. સૂરે અહઝાબ આયત નંબર 35. આયતે તત્હીર છે ને કુરાન મજીદમાં, એનો નંબર છે સૂરે અહઝાબ 33, એના પછી એક આયત છે 34 અને આ આયત છે 35મા નંબરની આયત. ખુદાવંદે આલમ આ આયતની અંદર ચોખવટની સાથે 10 સિફતોને, 10 બાબતોને ગણાવે છે એક જ આયતમાં અને કહે છે આ કામો, આ સિફતો, એમાં મર્દ હોય કે ઔરત કઈ ફરક નથી પડતો. ખુદાની નજરમાં આ 10 સિફતો જેની પાસે હોય ને એ બધા ખુદાની નજરમાં માનનીય છે અને ખુદા એને એક અઝીમ દરજ્જો અતા કરશે કયામતના દિવસે. 10 સિફતો ચાહું છું આયતને પડવું જોઈએ. ખુદાવંદે આલમ આયતની અંદર ચોખવટની સાથે કહે છે ઇન્નલ મુસ્લિમીન વલ મુસ્લિમાત, મુસલમાન મર્દ, મુસલમાન ઔરત, વલ મુમિનીના વલ મુમિનાત, મુસલમાન બલકે મુમિન મર્દ અને મુમિન
औरत. વલકાનિતીના વલકાનિતાત, અલ્લાહના હુકમનું પાલન કરવા વાળા મર્દ અને અલ્લાહના હુકમનું પાલન કરવા વાળી औरतो. વસ્સાદિકીન વસ્સાદિકાત, સાચું બોલનાર મર્દ અને સાચું બોલનાર औरतो. કેટલી સિફત થઈ? 4. આગળ ખુદાવંદ આલમ કહે છે વસ્સાબિરીન વસ્સાબિરાત, સબ્ર કરવા વાળા મર્દ અને સબ્ર કરવા વાળી औरतो. વલખાશિઈન વલખાશિઆત, ખુદાનો ખૌફ દિલમાં રાખવા વાળા મર્દ અને ખુદાનો ખૌફ દિલમાં રાખવા વાળી औरतो. વલમુતસદ્દિકીન વલમુતસદ્દિકાત, સદકો આપવા વાળા મર્દ અને સદકો આપવા વાળી औरतो. વસ્સાઈમીન વસ્સાઈમાત, રોઝો રાખવા વાળા મર્દ અને રોઝો રાખવા વાળી औरतो. વલહાફિઝીન ફુરૂજહુમ વલહાફિઝાત, પોતાની શર્મગાહની હિફાજત કરનાર પાક દામન રહેવા વાળા મર્દ અને પાક દામન રહેવા વાળી औरतो. કેટલી થઈ? 9 સિફત. 10મી વઝાકિરીન અલ્લાહ કસીરા વઝાકિરાત, અલ્લાહનો વધારે zikr કરવા વાળા મર્દ અને અલ્લાહનો વધારે zikr કરવા વાળી औरतो. 10 સિફતો થઈ ને. બંનેને એક સમાન એક સાથે કેવી ગોઠવણની સાથે ખુદા બયાન કરે છે. ભાઈ રોઝો રાખવું, સાચું બોલવું, સબ્ર કરવી, ખુદાનો ખૌફ, ખુદાના હુકમનું પાલન, અલ્લાહનો zikr કરવો, પાક દામન રહેવું, એ મર્દ હોય કે औरत ફરક નથી પડતો. આ સિફતો કોના અંદર છે ખુદા એ જુએ છે. અઅદ્દલ્લાહુ લહુમ મગફિરતન વ અજરન અઝીમા, ખુદાએ એના માટે મગફિરત રાખી છે અને અઝીમ અજર અને બદલો રાખ્યો છે કયામતના દિવસે. આની અંદર મર્દ અને औरत હોવું માયને નથી રાખતું. ઇન્સાનિયતની આ સિફતો છે, ઇન્સાનિયતની આ ક્વોલિટીઝ છે કે જેને ખુદાવંદ આલમ બયાન કરે છે. હું એ અર્થ કરી રહ્યો હતો, આપણે બધા જમા થયા છીએ બીબી ઝહરાની યાદ મનાવવા માટે. અને એમની યાદ, એમની સીરત, એમની જિંદગી બધા માટે રોલ મોડલ છે, બધાના માટે નમૂને અમલ છે. પછી મર્દ હોય કે औरत, એવી સારી સારી સિફતો છે એમની જિંદગીમાં કે એને બયાન કરશું આપણે ઇન્શાઅલ્લાહ આ દિવસોની અંદર. કે મર્દમાં હોય કે औरतમાં હોય ફરક નથી પડતો. ખુદાની નજરમાં આ બાબતો જેની અંદર હોય ખુદા એને માન અને ઇજ્જત આપે છે. બીજું, જનાબે ઝહરા કોઈ એક જગ્યા માટે નમૂને અમલ નથી. એમ નથી કે મદીનાની औरतो માટે નમૂને અમલ છે, મદીના વાસીઓ માટે, અરબ લોકો માટે, ના એવું નથી. બીબી ઝહરાની જાત એવી જાત છે કે જે દુનિયાના દરેક લોકો માટે નમૂને અમલ, દરેક જગ્યાના લોકો માટે એમની જિંદગી આપણા માટે રોલ મોડલ છે. સમયની પણ શરત નથી. જનાબે ઝહરા ફક્ત એક સમય માટે, એક ટાઈમ લિમિટની અંદર રહીને લોકો માટે રોલ મોડલ હોય એવું પણ નથી. એમ નથી કે 1400 વર્ષ પહેલા ઈ સૈયદતુ નિસાઈલ આલમીન હતા, અત્યારે આટલા વર્ષો બાદ ના, હજી પણ કયામત સુધી બીબી ઝહરાની સીરત, એમની જિંદગી આપણા માટે રોલ મોડલ છે. એમની જિંદગીની અંદર જે કઈ બાબતો જોવા મળે છે, સમય લિમિટ, સમય મર્યાદા, ટાઈમ લિમિટ, જગ્યાની લિમિટ, મર્દ કે औरत હો, કંઈ પણ શરત નથી, બધાના માટે રોલ મોડલ છે. એવી જાતનું નામ છે બીબી ઝહરા. એમની જિંદગીની અંદર જ્યારે ધ્યાનથી જોવામાં આવે, એમની સીરતને જ્યારે બયાન કરવામાં આવે તો અમુક બાબતો એ છે કે જે ઈ સમયની અંદર, ઈ જગ્યાની અંદર હતી, ઈ જગ્યાના તકાઝા હતા. અત્યારે સમય બીજો છે, અત્યારે આપણે બીજી જગ્યામાં છીએ, તો આ સમયના તકાઝા અલગ છે. કેવી રીતના આપણે રોલ મોડલ એમને બનાવી શકીએ, એમની જિંદગીથી દર્શ લઈ શકીએ. દેખીતી વાત છે, બીબી ઝહરાની જિંદગીમાં બે બાબતો છે. હું વાતને આ પોઈન્ટ ઉપર જ ઇન્શાઅલ્લાહ પૂરી કરીશ. અમુક બાબતો એવી છે કે જે એ જમાના મુજબ હતી,
અત્યારે ઈ વાતને આપણે આપણી જિંદગીમાં ના ઉતારી શકીએ. દેખીતી વાત છે, ઈ જમાનાના ઘર કેવા હતા? બીબી ઝહરાનું ઘર કેવું હતું? કાચું ઘર, કાચી દિવાલો, કાચો દરવાજો, એમની છત પણ ખજૂરના પાનથી હતી. અને આવી સાદી જિંદગી વાળું ઘર, આવું સાદું ઘર, ઈ ઘરના ઠામ કેવા હતા? કૂઝામાં પાણી પીતા. પાણી શેમાં રાખતા? જાનવરના ચામડાથી બનેલી મશ્કની અંદર. સેના ઉપર તેઓ સૂતા ચટાઈ ઉપર. ઈ જમાનાનો તકાસો એવું હતું. આજના જમાનાની અંદર આપણી રહેણી કહેણી અલગ છે. ક્યારે એમ નહીં કહેશો કે એમના ઘરમાં પાણીની મશ્ક હતી તો તમે જાનવરના ચામડાના પાણીની મશ્કની અંદર પાણી પીઓ, કૂઝામાં પાણી પીઓ. ના, આ બાબતો ઈ જમાનાથી મરબૂત હતી. આજના જમાનાની અંદર રહેવાનો તરીકો, ઘરનો તરીકો, ઘરના ઠામ, ઘરની ઘરવખરી, આ બધું બદલી ગયું. ઈ જમાનાની અંદર જેવા ખોરાક હતા, ખૂબ અત્યારના ખોરાક અને અત્યારનું ખાવા પીવાનું અલગ છે. ઈ સમયની અંદર જેવી સવારી હતી, ઈ જમાનાની અંદર કોઈ જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ઊંટ પર બેસીને, ઘોડા ઉપર બેસીને, જાનવર પર બેસીને. અત્યારે વાહનો અને સવારીઓ અલગ અલગ થઈ ગઈ. જરૂરી નથી કે એ જ ચીજોને અપનાવવામાં આવે, ના, બલકે અમુક ચીજો એવી મળે છે એમની જિંદગીમાં કે જે કોઈ પણ સમયમાં, કોઈ પણ જગ્યાએ આપણી જિંદગીમાં ઉતારી શકાય. મેં હમણાં જ એમના ઘર વિશે મેં બયાન કર્યું. ઘર કેટલી સાદગી ભર્યું હતું. એમની જિંદગીમાંથી એક સિફતને આપણે લઈ શકાય, સાદગી. એને તો અપનાવી શકીએ ને આપણે આ જમાનાની અંદર. ઈ જમાનાની અંદર લોકોની મદદ કરવી એ એમની જિંદગીનો એક ઉસૂલ હતો. આ લોકોની મદદ કરવી આજના જમાનામાં તો આપણે અપનાવી શકીએ ને. ગરીબોની મદદ કરવી, ભૂખ્યાને ખાણું ખવડાવવું, આ બીબીની સીરતમાં હતું. એને આજના જમાનામાં આપણે અપનાવી શકીએ. સદાકત, સાચું બોલવું, વાયદાને વફા કરવો, અલ્લાહની ઇબાદતની અંદર સમય પસાર કરવો, આ બધી સિફતો એવી છે કે ન તો ઈ જમાનાથી મખસૂસ છે, ના તો ઈ જગ્યાથી મખસૂસ છે. આ બધી ચીજોને આપણે લાવવાની જરૂર છે આપણી જિંદગીમાં. આ મોકા, આ મુનાસિબતો, આ દિવસોની અંદર કોશિશ ઈ કરીએ બીબી ઝહરાની મારિફતને આપણે વધારીએ, સરખી રીતના બીબી ઝહરાને ઓળખીએ કે એક મુખ્તસર જિંદગીની અંદર 18 વર્ષના સમયગાળામાં કેવી જિંદગી વિતાવીને દુનિયાથી ગયા, કે ખુદા એમના વખાણ કુરાન મજીદમાં કરે, રસૂલુલ્લાહ એમના વખાણ પોતાની હદીસમાં કરે. આપણા બધા ઇમામો માટે ફખ્ર હતું કે તેઓ બીબી ઝહરાથી મનસૂબ છે. દરેક લોકો એમનાથી મનસૂબ હોવા પર ફખ્ર કરે. મૌલા અલી ફખ્ર કરે કે મારી ઝૌજા ફાતિમા છે. આપણા ઇમામો ફખ્ર કરે કે અમારી માં બીબી ઝહરા છે. કઈ હસ્તીનું નામ છે બીબી ઝહરા? બહેતર તરીકાથી ઓળખીએ ને, એમની જિંદગી ઉપર ગૌર ફિક્ર કરીએ ને, એવી કઈ કઈ બાબતો છે કે આજના જમાનામાં, આજના દૌરમાં, આ જગ્યા ઉપર એમની જિંદગીની કોઈ બાબતને હું મારી જિંદગીમાં ઉતારું. ન ફક્ત ઓરતો માટે બલકે મર્દ અને ઔરત બધા માટે. બસ અઝીઝો, હું વાતને અહીંયા જ પૂરી કરું છું. બીબી ઝહરા એક એવી હસ્તીનું નામ છે કે જેમના વખાણ કુરાન મજીદની આયતોમાં અનેક જગ્યાએ જોવા મળે છે. એમના દરવાજાથી કોઈ ખાલી હાથ નથી ગયું. એમના દરવાજાની સખાવતને જોઈને ખુદા કુરાનની આયતોને નાઝિલ કરે છે. આ એ જગ્યા છે કે જ્યાં મલકુલ મૌત પણ વગર રજાએ દાખલ નથી થતો. બીબી ઝહરાનો દરવાજો એ દરવાજો છે કે રસૂલ ક્યાંય નથી મળતું કે પોતાની કોઈ પણ ઝૌજાના દરવાજા પર જઈને સલામ કરતા હોય, બલકે બીબી ઝહરાના ઘર પાસે આવીને આ રીતના સલામના શબ્દો કહેતા, અસ્સલામુ અલૈકુમ યા અહલ બૈતિન નુબુવા.
આટલો મકામ, આટલો દરજ્જો આ બીબી, શું એમનો હક આ હતો કે રસૂલની રહેલત બાદ એમના પર જુલ્મ કરવામાં આવે? એમના દરવાજા પર આવી, એમના ઘરે આવીને એમને તસલિયત આપવાના બદલે ધમકી ભર્યા શબ્દો કહેવામાં આવે અને કહેવામાં આવે કે અલીને ઘરની બહાર મોકલો, નહીતર આ દરવાજાને આગ લગાડી દેવામાં આવશે. ફક્ત ધમકીઓ જ ના હતી, દુશ્મનોએ અમલ કરીને પણ બતાવ્યું અને બીબીના ઘર પર આગ અને લાકડીઓ લઈને આવી પહોંચ્યા. આ દરવાજાને સળગાવવામાં આવ્યો. શું વીતું હશે બીબીના દિલ પર કે એ બાબા, બધા જોતા હતા તમે આયતે તથહીરના નાઝિલ થવા બાદ 6 મહિના સુધી મારા દરવાજા પર આવીને, જ્યાર સુધી હયાત રહ્યા, આવીને સલામ કરતા. એ દરવાજાના એહતરામને પણ લોકો ભૂલી ગયા. લ્યો અઝીઝો, દરવાજો સળગવા લાગ્યો અને આ સળગતા દરવાજાની અંદર એવી લાકડીઓ હતી કે જે મોડે સુધી બળતી જ રહે અને આ દરવાજાની અંદર લોઢાની ખીલીઓ પણ હતી કે જે આગના કારણે ગરમ થઈ ગઈ હતી. આ દરવાજો સળગાવવો આ એક જુલ્મ હતો અને જુલ્મ બાલાએ જુલ્મ આ હતું કે દરવાજાની પાછળ બીબી ઝહરા હતા. સાલિમોએ દરવાજાને સળગવાનો પણ ઇંતજાર ના કર્યા. સળગતા દરવાજાને એવી રીતના ધક્કો માર્યા કે દરો દીવારની દરમિયાન એક લમ્હામાં બીબી જખ્મી થઈ ગયા. દરવાજો લાગવો હતો કે 3 જુલ્મ બીબી પર થયા. બસ અઝીઝો, આપણે પુરસો આપીએ, બીબીની યાદમાં આપણી આંખો ભીની થઈ જાય, આપણી શફાઅત માટે કાફી છે. દરવાજાને ધક્કો મારવો હતો કે 3 જખ્મો બીબીના બદન પર લાગ્યા. સૌથી પહેલા તો મોહસિનની શહાદત થઈ ગઈ. બીબીનો પહેલું પણ શિકસ્તા થયો અને દરવાજામાં રહેલી ખીલી ઈ બીબીના સીના પર લાગે છે. આ જખ્મ એવો જખ્મ હતો. બીબી મોહસિનની શહાદતને તો ના છુપાવી શક્યા, પણ પોતાના પહેલું શિકસ્તાને અલીની નજરોથી છુપાવ્યા. પોતાના દિલ પર, સીના પર જે જખ્મ હતો એને પોતાની ઔલાદની નજરોથી છુપાવતા રહ્યા. અમારા ઉસ્તાદનું બયાન આજે મેં સાંભળ્યું, મને બહુ જ દિલ ભરાય આવ્યું. બીબી ઝહરાના સીના પર જખ્મ હતો આ સળગતા દરવાજાની લોઢાની ખીલીઓનો. એવો જખ્મ હતો કે બીબી પોતાની ઔલાદથી છુપાવતા હતા. જ્યાર સુધી બા હયાત રહ્યા, ઈ માના દિલથી કોઈ પૂછે જે પોતાના બાળકોને સીનાથી ના લગાવી શકે, સીનાથી લગાવીને પ્યાર ના કરી શકે, આ જખ્મને આખરી દમ સુધી છુપાવ્યા અને વસિયત પણ કર્યા, એ અલી, મારા સીનાના જખ્મને ઝૈનબની નજરથી છુપાવજો. એવું ના બને ઝૈનબની નજર આના પર પડે, મારી ઝૈનબ બેચેન થઈ જશે. હું અર્ઝ કરીશ, હે બીબી, તમારી વસિયત પર અમલ કરતા આ તમારા જખ્મને ઝૈનબની નજરથી છુપાવ્યા. હે બીબી, આવો કરબલામાં હુસૈનના કેટલા જખ્મોને આ ઝૈનબ પોતાની નજરોથી જોશે. દિલ્લે ઝૈનબિયા પર ઉભા ઉભા હુસૈનના જખ્મી બદનને ઝિબા થતા પણ આ ઝૈનબ જોશે. અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુલ લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. માતમ હુસૈન યા હુસૈન.